ની અંદર બરાબર સમજો તમે અમૃતકાળનું બજેટ એટલે શું? અમૃતકાળનું બજેટ એટલે લોંગ પ્લાનિંગ, કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ, સર્વગ્રાહી પ્લાનિંગ. એક તમે એકલા હાઈવે ડેવલપ કર્યા કરો અને રેલવે ઉપેક્ષિત કરો તો, રેલવે ને હાઈવે આ બંનેને તમે કર્યા કરો, પોર્ટને ઉપેક્ષિત કરો તો, પોર્ટ રેલવે હાઈવે કર્યું પરંતુ તમે વોટરવેઝને ઉપેક્ષિત કરો તો તમે કોમ્પ્રિહેન્સિવ ગતિશક્તિને પ્રગતિ નહીં આપી શકો. એટલે કે તમારી લોજિસ્ટિક કોસ્ટને તમે કમ નહીં કરી શકો. એટલા માટે રોડ, રેલવે, એરપોર્ટ, સીપોર્ટ, માસ ટ્રાન્સપોર્ટેશન, વોટરવેઝ અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધાની અંદર કામ કરવાનું કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ. એટલે બરાબર સમજો, કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ એટલે તમારો એક હાઈવે જાય છે, આ હાઈવે પોર્ટ સુધી પહોંચ્યો, આ પોર્ટની અંદર માલ પહોંચ્યો તો પોર્ટમાંથી એ માલને પાછો તમે સમુદ્રના માર્ગે ગતિ કરાવી દો. જ્યાં વળી પછી આવશ્યકતા ઊભી થઈ, જે જગ્યાએ તમે માલ ઉતાર્યો એ જગ્યાએ એક લોજિસ્ટિક પાર્ક હોય. લોજિસ્ટિક પાર્ક હોય એટલે ત્યાં રેલવે કનેક્ટિવિટી પણ હોય, રોડ કનેક્ટિવિટી પણ હોય, વોટરવેઝ કનેક્ટિવિટી પણ હોય. હું ઉદાહરણ સાથે તમને સમજાવું કે આપણે પંજાબમાંથી માલને મોકલવો છે કેરલા, તો અત્યારે એ મોટા ભાગે ટ્રેનમાં છે અથવા તો ટ્રકમાં છે. પરંતુ આપણે એને સસ્તું કરવું હોય તો સરસ મજાનો હાઈવે હોય અથવા રેલવે હોય, ત્યાંથી માલ આવી ગયો કંડલા, કંડલાથી વયો ગયો એ ટ્રક આવી સીધી શિપમાં ચડી ગઈ અને સીધી કોચી, કોચીની અંદર એ માલ ઉતર્યો, ત્યાંથી 200 કિલોમીટર અંદર જવું છે તો ત્યાં એક રિવર પણ છે, તો એ પાછું ટ્રક ત્યાંથી ઉતરીને રિવરની અંદર જે શિપ ચાલતો એમાં ઉતરી જાય, એમાં ચડી જાય, પાછું આગળ વહી જાય. અથવા તો એ જગ્યા ઉપર રેલવે પણ છે ને એ જગ્યા ઉપર હાઈવે પણ છે, તો એને લોજિસ્ટિક પાર્ક કહેવાય. લોજિસ્ટિક પાર્કની અંદર ટ્રકને રહેવાનું, ટ્રક ડ્રાઈવરને રહેવાનું, મલ્ટીપર્પઝ કનેક્ટિવિટી, મલ્ટીપર્પઝ ગોડાઉન, વેરહાઉસ, આવા લોજિસ્ટિક પાર્કનો પણ વિકાસ થાય એ બહુ આવશ્યક હોય છે. અને એટલા માટે ગતિશક્તિના માધ્યમથી આ 7 પ્રકારના લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે થઈ અને 7.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિ વર્ષ કરવાનું નક્કી કર્યું છે. હવે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ઇન્વેસ્ટમેન્ટ થાય અને ખર્ચ થાય એટલે ફાયદો શું થાય? બહુ મોટી રોજગારીનું નિર્માણ થાય. સ્વાભાવિક છે. તમે જેની પાછળ લોજિસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરો એટલે પૈસો રોટેટેડ થાય, તમારો જીડીપી ગ્રોથ વધે. તમે જુઓ આખા વિશ્વની અંદર આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વેવની અંદર દુનિયાની ઇકોનોમી ટેબલ થઈ ગઈ, માઇનસ ગ્રોથ ચાલુ થઈ ગયા, ફુગાવો અને મોંઘવારી એકદમ વધી. ભારતની અંદર આ નહીં થયું. ભારતની અંદર આજે પણ 6.38 આપણી મહેંગાઈ છે. અમેરિકાની 40% મોંઘવારી છે. પરમ દિવસ રિપોર્ટ હું વોશિંગ્ટન ટાઈમ્સનો જોતો તો 40% મોંઘવારી છે ત્યાં. યુરોપ, અમેરિકાની અંદર અત્યારે ડેવલપમેન્ટ ગ્રોથ નેગેટિવ છે. ભારતની અંદર આ નહીં થયું કારણ કે આપણે લોંગ ટર્મ પરિસ્થિતિને અનુરૂપ આપણે એક્શન લીધા. આપણે પહેલી જ વખતે તમે જુઓ દેશની અંદર જેવું કોવિડની શરૂઆત થઈ એટલે માર્ચ 2021ની અંદર 19 અને માર્ચ 2019માં એપ્રિલ 2019ની અંદર 20ની અંદર એપ્રિલ 2020માં જ્યારે આપણે ફર્સ્ટ લોકડાઉન લાગ્યું ત્યારે એ વખતે વિચાર કર્યો, બરાબર સમજો, લોંગ ટાઈમ વિઝનથી કેવા પરિણામો મળતા હોય છે કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન છે, વાયરલ ઇન્ફેક્શનને રોકવા માટે થઈને કોઈ દવા તો હોય નહીં, વાયરસને મારવા માટેના કોઈ દવા તો શોધાઈ નથી, તો પ્રિવેન્શન કઈ રીતે કરીશું? તો કે વેક્સિન જોઈએ, તો વેક્સિનનું રિસર્ચ કરવું જોઈએ. તો વેક્સિનનું રિસર્ચ આપણે પ્રાયોરિટીના ધોરણે હાથમાં લીધું. આપણે દેશના સાયન્ટિસ્ટોને પ્રધાનમંત્રી જે બોલાવ્યા એમની સાથે મીટિંગ કરી, દેશની મુખ્ય કંપનીઓને બોલાવી એમની સાથે મીટિંગ કરી કે ભાઈ કોવિડના વેક્સિનના રિસર્ચ પાછળ લાવો. આટલું કહ્યું એટલું નહીં, પરંતુ સરકારે સફળ જાઓ નિષ્ફળ જાઓ જે થવું હોય થાય તમે પ્રયાસ કરો. સરકારે પૈસા આપ્યા, આપણા સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું. દુનિયામાં 16મી જાન્યુઆરી 2021ની અંદર આપણે ઇન્ડિજિનિયસ રિસર્ચ અને ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ વેક્સિન આપી દીધું. આપણે દુનિયાએ
કોઈ 8 દિવસ પહેલા લોન્ચ કર્યું, કોઈ 8 દિવસ પછી લોન્ચ કર્યું. આપણે દુનિયાની સાથે વેક્સિન આપી દીધું. એ પહેલા પોલિયોનું વેક્સિન જુઓ, ECG નું વેક્સિન જુઓ, અનેક પ્રકારના વેક્સિન દેશની અંદર દુનિયામાં બનતા હતા, પછી 10 વર્ષે ભારતની અંદર આવતા હતા. આપણે ટાઈમલી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કરીને, વેક્સિન રિસર્ચ કરીને ભારતને આપી દીધું, એટલું નહીં, પરંતુ એકદમ ગતિથી આપણે એમનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું. મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું એનું પરિણામ એ આવ્યું કે આપણે થર્ડ વેવ આવ્યો ત્યાં સુધીમાં તો લગભગ દુનિયાની સામે, દુનિયાથી આગળ નીકળી ગયા વેક્સિનેશનની અંદર. આપણે થર્ડ વેવમાં બચી ગયા. કેમ ગયા તમે જુઓ, ભારતે ફર્સ્ટ ડોઝ 96% લગાવી દીધો. ભારતે ફર્સ્ટ ડોઝ 96% લગાવી દીધો, સેકન્ડ ડોઝ 77% લગાવી દીધો. બ્રાઝિલે ફર્સ્ટ ડોઝ 79% લગાવ્યો, મલેશિયાએ 79% લગાવ્યો, ટર્કીએ 68% લગાવ્યો, મેક્સિકોએ 65% લગાવ્યો, ફિલિપાઇન્સે 59% લગાવ્યો, અમેરિકાએ 74% લગાવ્યો, યુકેએ 77% લગાવ્યો, ફ્રાન્સે 82% લગાવ્યો, સ્વીડને 75% લગાવ્યો. હું બોલું છું બધા ડેવલપ કન્ટ્રી છે. જર્મનીએ 75% લગાવ્યો અને સ્વિટ્ઝરલેન્ડે 70% લગાવ્યો. ભારતે કેટલા ટકા લગાવ્યો? 96%. આ 96% આપણે ફર્સ્ટ ડોઝ 77.5% થઈ ગયો. સેકન્ડ ડોઝ આપણે લગાવી શક્યા. આજે વિશ્વના બધા જ હાર્વર્ડ ઇન્સ્ટિટ્યૂટ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ, સ્વીડનની એક ઇન્સ્ટિટ્યૂટ છે, હું નામ ભૂલી ગયો, ICMR, આપણી ICMR ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ મેડિકલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એ પણ આજે વિશ્વની નામાંકિત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૈકીની એક છે. આ બધાના રિસર્ચ એનાલિસિસ આવ્યા. આ બધાએ કહ્યું કે ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ જ્યાં સૌથી વધારે લાગ્યા છે ત્યાં 99.3, ભારતની અંદર 99.31% લોકોને વેક્સિન મળવાથી સિક્યુરિટી મળી ગઈ. એટલે કે એને ક્યારેક કોવિડ થયો પરંતુ માઇલ્ડ સિમ્પટમ આવ્યા, એસિમ્પ્ટોમેટિક રહ્યા, હોસ્પિટલાઇઝેશન કમ રહ્યું. બહુ ભાગ્યે જ કોઈ કોમોર્બિડ પેશન્ટ હતા એવા જ હોસ્પિટલ ગયા, બાકી હોસ્પિટલ પણ નહીં ગયા, અને પેશન્ટ સારા થઈ ગયા. વ્યવસ્થા, પ્લાનિંગ, લોંગ ટર્મ માટેનું પ્લાનિંગ, એ આ પ્રતિબદ્ધતામાંથી આપ જોઈ શકો છો. એવી રીતે આપણે ગતિશક્તિના માધ્યમથી દેશનું લોજિસ્ટિક કોસ્ટ કમ કરી અને દેશના ઉદ્યોગ અને વિકાસને પ્રગતિ આપવા માટેનું પ્લાનિંગ કર્યું છે. બીજું, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપમેન્ટ કરી દીધું, પરંતુ આપણે વિકાસને સર્વસમાવેશી વિકાસ કેવો હશે તો શું કરવું જોઈશે? સર્વસમાવેશી વિકાસ કેવો હશે તો એક બાજુ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું છે, દેશનો GDP પણ વધારવો છે, પરંતુ ભારત એ વિવિધતાવાળો દેશ છે. અહીંયા હ્યુજ ડાયવર્સિટી છે. અહીંયા ઉદ્યોગપતિ પણ છે, ગરીબ પણ છે, શહેરી વસ્તી પણ છે, ગ્રામીણ વસ્તી પણ છે. જેમ બિલો પાવર્ટી લાઇનની નીચે પોતાનું જીવન નિર્વાહ કરતો એક વર્ગ પણ છે. એમના જીવન ધોરણની અંદર શું જોઈશે, કેવી જરૂરિયાતો છે, એને પૂરી પાડવાનો પ્રારંભ પણ આપણે આ બજેટના માધ્યમથી વ્યક્ત કર્યો છે. દરેક ગામની અંદર રોડ, પાણીની લાઈન હોય. આઝાદી વખતે નાનો હતો, રોટી કપડાને મકાન. અત્યારે રોડ, પાણીની લાઈન દરેક ગામની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. દરેક પરિવારના ઉપર રહેવા માટેની છત હોય. દરેક પરિવારના ઘરે ગેસનો ચૂલો હોય. દરેક પરિવારના ઘરે વીજળી હોય. દરેક ઘરે